ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ગુલમર્ગમાં શરૂ, દેશભરના ખેલાડીઓનો ઉત્સાહ. ભારતના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેવા માટે એકત્રિત થયા છે, જેનો પ્રારંભ 9 માર્ચે થયો હતો. આ 5મું સંસ્કરણ છે, જે લેહ અને ગુલમર્ગ બંને સ્થળોએ યોજાઈ રહ્યું છે. ગુલમર્ગમાં યોજાનાર આ રમતોમાં સ્કી માઉન્ટેનિયરિંગ, અલ્પાઇન સ્કીઇંગ, સ્નોબોર્ડ અને નોર્ડિક સ્કીઇંગ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ગુલમર્ગનું કંગડોરી ફેઝ 1 અને ગોલ્ફ કોર્સ ક્લબ આ રમતોના મુખ્ય સ્થળો છે. આ રમતોના આયોજનમાં ગુલમર્ગ ગોંડોલા, જે કાશ્મીરનું મુખ્ય આકર્ષણ છે અને ભારતની સૌથી ઊંચી રોપવે છે, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ગોંડોલા લોકોને 2 પર્વતીય સ્તરો સુધી લઈ જાય છે. પ્રથમ ફેઝ કંડોરોરી બાઉલ સુધી, જે 2650 મીટરની ઊંચાઈએ છે, અને બીજા ફેઝમાં આફરવાડ સુધી, જે 3980 મીટરની ઊંચાઈએ છે. આ વર્ષે પૂરતી હિમવર્ષા ન હોવાને કારણે રમતોમાં વિલંબ થયો હતો, પરંતુ હવે આ રમતો શરૂ થઈ ગઈ છે અને ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટનના દિવસે જ ભારતીય સેનાએ શાનદાર પ્રદર્શન કરીને 7 પદકો જીત્યા હતા, જે તેમના શાનદાર પ્રદર્શનનું પ્રતિનિધિત્વ કરે છે. આ રમતોના આયોજનથી સ્થાનિક પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, કારણ કે દેશભરના ખેલાડીઓ અને પ્રવાસીઓ ગુલમર્ગની સુંદરતા અને રમતોનો આનંદ માણવા માટે આવી રહ્યા છે. આ પ્રકારની રમતો દ્વારા સ્થાનિક યુવાનોને શિયાળુ રમતોમાં ભાગ લેવાની પ્રેરણા મળે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભા દર્શાવવાની તક મળે છે.